जय हिंद विद्यार्थी मित्रों, हूँ चिराग बाड़। तो विद्यार्थी मित्रों, આપણે એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતના કરવી, એપ્લિકેશનમાં આગળ તમે કઈ રીતના બધી પ્રોસેસ કરશો, એટલે કે કાલથી જે આપણા લાઈવ લેક્ચર શરૂ થાય છે તે લાઈવ લેક્ચરમાં તમે કેવી રીતના જોડાશો, રેગ્યુલર જે ટેસ્ટ આવશે તે ટેસ્ટ કેવી રીતના આવશે, ટેસ્ટનું આખું આપણે પ્રિવ્યૂ જોવાના છીએ, ઉપરાંત જે ફ્રી મટીરિયલ છે તમને અહીંયા મળવાપાત્ર બધા જ જે બેનિફિટ છે તેની આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। એટલે કે એપ્લિકેશન બાબતે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીએ તો સૌપ્રથમ તમારે આ પ્લે સ્ટોર ઉપર જઈ અને તમારે પ્લે સ્ટોરમાં લખવાનું છે એમ્બિશન, એટલે કે AMBITION પછી એક્ઝામ। તો આટલું તમે જ્યારે લખશો અને સર્ચ કરશો વિદ્યાર્થી મિત્રો તો આ એમ્બિશન ટ્યુશન ક્લાસીસ વાળો તમને ફોટો દેખાશે લોગોમાં। તો આ એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ રીતે પહેલાં તો તમારે ઇન્સ્ટોલ કરવાની છે, ઇન્સ્ટોલ થઈ જશે ત્યાર પછી આપણે આ એપ્લિકેશનમાં રજિસ્ટર કરવાનું થશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ રીતે ઇન્સ્ટોલ થઈ ગઈ એટલે કે હજી વેરીફાઈ બાય પ્લે સ્ટોર થાય છે, એટલે કે પ્લે સ્ટોર ઉપર આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય વિદ્યાર્થી મિત્રો પછી તમને વેરીફાઈ થઈ જાય પછી આ ઓપન આવશે, ઓપન ઉપર ક્લિક કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે એટલે તમને કંઈક આવી રીતના દેખાશે, જેમાં તમે અહીંયા બે રીતે અહીં લોગિન કરી શકો છો, એટલે કે લોગિન વિથ વોટ્સઅપ અને યુઝ અનધર મેથડ। એટલે કે જો વોટ્સઅપથી લોગિન કરો છો તો ડાયરેક્ટ તમારા વોટ્સઅપમાં આ વેરીફાઈ થઈ જશે, તમારી પાસે અહીંયા OTP નહીં આવે। જ્યારે તમે યુઝ અનધર મેથડ કરશો એટલે કે તમારે અહીંયા નંબર નાખવાનો છે, મોબાઈલ નંબર નાખશો એટલે એ મોબાઈલ નંબર ઉપર OTP આવશે। જ્યારે વિદ્યાર્થી મિત્રો આ વોટ્સઅપવાળું છે એમાં OTP નહીં આવે, એટલે કે જો અહીંયા તમે ડાયરેક્ટ આ ક્લિક કરશો એટલે અહીંયા તમને આ રીતના વોટ્સઅપમાં એક મેસેજ તમારે મોકલવાનો થશે, એટલે કે જ્યારે તમે આ રીતે ઓપન કરશો એટલે આ રીતે વોટ્સઅપ ખુલી જશે। તમારે ખાલી અહીંથી સેન્ડ બટન આપવાનું છે, એટલે કે સેન્ડ બટન આપશો એટલે ડાયરેક્ટ અહીંયા અપ્રૂવનો મેસેજ આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે કે તમે જેવું અપ્રૂવલ ઉપર ક્લિક કરશો એટલે તમારી વેબસાઇટ ડાયરેક્ટ અહીંયાથી તમને એપ્લિકેશન અપ્રૂવલ થઈ જશે, એટલે ડાયરેક્ટ તમારી આ વેરિફિકેશન થઈ ગયું, તમારે અહીંયા કોઈ પણ ડિટેલ આપવાની નથી। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ રીતે ખુલી જશે ત્યારે તમારે સિમ્પલી અહીંયા તમારું નામ લખવાનું છે, માનો કે હું અહીં લખું ચિરાગ ભરાડ, તો તમે અહીંયા નામ લખી તમારું અહીં ઈમેલ એડ્રેસ તમારે લખવું હોય તો લખી શકો છો। જો ઈમેલ એડ્રેસ નથી લખતા તો પણ ડાયરેક્ટ તમે અહીંયા લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી ડાયરેક્ટ આપણી એપ્લિકેશન ખુલી જશે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે એપ્લિકેશન ખોલવી છે ત્યારે આપણે આ રીતની આપણી પહેલાં તો એપ્લિકેશનમાં હોમ પેજ દેખાય છે, તમને અહીંયા દર્શાવેલું છે કે આપણે જે રીતે ગણિતના બધા જ લેક્ચર્સને વ્હાઇટ બોર્ડ દ્વારા અહીંયા અભ્યાસ કરાવવાના છે વિદ્યાર્થીઓને, એટલે જેમ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં ક્લાસરૂમમાં જેમ વ્હાઇટ બોર્ડમાં અભ્યાસ કરતા હોય તેવી જ રીતે અહીંયા તમને એપ્લિકેશનમાં આ ફેસિલિટી મળવાની છે। ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ લાઈવ ક્લાસ માટે તમે આગળ પણ જોઈ શકો છો, એટલે કે આજનો લાઈવ ક્લાસ તમે અઠવાડિયા 2 મહિના કે 4 મહિના પછી પણ જોઈ શકો છો, એટલે કે પરીક્ષાના 10 દિવસ પહેલાં તમારે જો પહેલા દિવસનો ક્લાસ લાઈવ જોવો હોય તો પણ આપણે રેકોર્ડેડ ફોર્મમાં એ તમને અવેલેબલ થશે। જેથી જ આપણે આ રીતની એક એપ્લિકેશન ડેવલપ કરી છે જેથી કરી વિદ્યાર્થીઓને આગળના લેક્ચર્સ પણ જોઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે અહીંયા પહેલાં તો આપણે આ રીતના સમગ્ર જે ગણિતનો સિલેબસ છે આ અભ્યાસક્રમ આપણે અહીંયા વ્હાઇટ બોર્ડમાં અભ્યાસ કરવાના છીએ અને તમને ક્લાસરૂમ જેવું જ વાતાવરણ ઓનલાઈનમાં મળી રહે તેવા આપના 100% પ્રયત્ન રહેશે। ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે કોર્સની ડિટેલ આપેલી છે, એટલે કે અહીંયા તમને કોર્સ દેખાશે, પછી આ રીતે તમે જોશો તો આ કોર્સ આપણો છે। આ કોર્સ માટે તમારે અહીંયા માનો કે આની ડિટેલ પહેલાં તમારે અભ્યાસ કરવી છે તો તમે અહીંયા સિમ્પલી ગમે ત્યાં ક્લિક કરશો એટલે આ કોર્સ ખુલશે। વિદ્યાર્થી મિત્રો આ કોર્સ ખુલશે એટલે તમને અહીંયા ડાયરેક્ટ આ પહેલાં તો ડેમો લેક્ચર્સ દેખાશે। તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સમાં પહેલાં તમારે સમગ્ર ડિટેલ અભ્યાસ કરી લેવાની, એટલે કે આવનારી જવાહર નવોદય વિદ્યાલયની જે પ્રવેશ પરીક્ષા છે એની સંપૂર્ણ અહીંયા તમને તૈયારી કરવામાં આવશે। અહીંયા તમને ડેમો લેક્ચર્સ પણ આપેલા છે, વ્યૂ ફૂલ સિલેબસ અહીંયા તમે જોશો એટલે અહીંયા આ રીતે તમને બધા ડેમો લેક્ચર્સ જોવા મળશે। સૌ પ્રથમ જે આપેલું છે તે ઓનલાઈન કોર્સની તમામ માહિતી, એટલે કે આગળ આપણો ઓનલાઈન કોર્સ કેવી રીતના કાર્યરત થશે તેની સમગ્ર માહિતી પહેલાં જ વિડીયોમાં આપેલી છે। પછી વ્યૂ અહીંયા ઓલ ફ્રી કન્ટેન્ટમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને આ રીતે ડેમો લેક્ચર્સ દેખાશે। વિદ્યાર્થી મિત્રો કોઈ પણ લેક્ચર્સ તમે જોઈ શકો છો, આ બધા ડેમો લેક્ચર્સ ફ્રી આપેલા છે, તમે અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બધા લેક્ચર્સ તમે જોઈ શકો છો। પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને ટેસ્ટ આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમારે જ્યારે ગણિતની ટેસ્ટ હશે, આકૃતિની ટેસ્ટ હશે કે ગુજરાતી અથવા ઇંગ્લિશની ટેસ્ટ હશે, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, તો આપણે જ્યારે અહીંયા ઓનલાઈન ટેસ્ટ આપવાની હશે આજે આપણે એ પણ સમજવાનું છે કે ઓનલાઈન ટેસ્ટ તમે કેવી રીતના અહીંયા
આપશો। એટલે કે અહીંયા તમને સાઈડમાં જે એટેમ્પ કરીને બ્લુ અહીંયા જે ટીક દેખાય છે ત્યાં ક્લિક કરવાનું છે। આ ટેસ્ટ આપવા માટે તમે ક્લિક કરશો। જો પહેલી વાર ક્લિક કરશો એટલે કે વિદ્યાર્થી મિત્રો પહેલી વખત ટેસ્ટ આપશો એટલે અહીંયા થોડીક તમને પરમિશન માગશે સ્ટોરેજની, તો અહીં તમે એક્સેપ્ટ કરશો। પછી તમે અહીંયા પણ એલાઉ કરી દેશો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે આ રીતનું એક પેજ ખુલે છે, કારણ કે તમે પહેલી વાર ટેસ્ટ આપો છો એટલે એના નીતિ નિયમ પ્રમાણે તમારે અહીંયા બધું વાંચવું હોય તો વાંચી લેવાનું। એટલે કે અહીંયા જો વ્હાઇટ કલરનું હોય તો યુ હેવ નોટ વિઝિટેડ ધ ક્વેશ્ચન એટ, લાલ કલરનું હોય તો અહીંયા તમે આન્સર નથી આપેલો એવો થાય, પર્પલ કલરનું હોય તો એનો મિનિંગ છે તમે માર્ક ફોર રિવ્યૂ એટલે કે ઘડીક પછી અથવા તો છેલ્લે આ પ્રશ્ન ફરી વખત જોવા માગો છો એ રીતના અહીંયા માર્ક્સ છે। અને લીલો હોય તો તમે આન્સર આપેલો છે। તો આ બધા જ નિયમો જે આપણા ટેસ્ટના છે એ તમે અહીંયા ડિટેલમાં વાંચી લેજો। ઉપરાંત હું હજી એક આનો સ્પેશિયલ ટેસ્ટનો પણ વિડીયો અપલોડ કરીશ, કારણ કે આમાં હું અત્યારે બધું કહીશ તો આ વિડીયો થોડોક લાંબો થઈ જશે। એટલે વિદ્યાર્થી મિત્રો આ નિયમ તમે એવું હોય તો પહેલાં નિરાતે વાંચી લેજો। પછી અહીંયા તમારે સાઈડમાં નેક્સ્ટ આપેલું છે ત્યાં નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નીચે જમણી બાજુ નીચેની બાજુ એટલે કે અહીંયા આ તમે જેવું નેક્સ્ટ આપશો એટલે કે અહીંયા તમારો માનો કે આપણે પહેલી ટેસ્ટ અત્યારે બેઝિકની મૂકેલી છે, મેં જે ડેમો લેક્ચર્સ મૂકેલા છે એ ડેમો લેક્ચર્સના આધારે અહીંયા પહેલી ટેસ્ટ મૂકેલી છે, એટલે કે એકદમ બેઝિક ટેસ્ટ છે। ગણિતનો પાયો ટેસ્ટ 1 એટલે કે અહીંયા ટોટલ સમય છે 30 મિનિટનો, મેક્સિમમ માર્ક્સ એટલે કે મેં અહીંયા 10 ક્વેશ્ચન રાખેલા છે અને 10 ક્વેશ્ચનના એક ક્વેશ્ચનના મેં અત્યારે 1.25 જે નવોદયમાં પૂછાય છે એ રીતના અહીંયા રાખેલા છે, એટલે કે ટોટલ માર્ક એના થાય છે 12.50 અથવા તો 12.5। જો આ ટેસ્ટ એપ્લિકેશનની સૌથી પહેલી ટેસ્ટ છે તો સૌ પ્રથમ તો તમને ટેસ્ટ વિશેનો જે ટોપિક છે તે અહીંયા ખબર પડી જશે। કેટલા મિનિટ માટે તમને આ ટાઈમ આપેલો છે અથવા તો કેટલા કલાક માટે ટાઈમ આપેલો છે, કેટલા મેક્સિમમ માર્ક્સ છે, અને રીડ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન કેરફુલી તમારે આગળની બધી જ ઇન્ફોર્મેશનને સરખી વાંચી અને તમારે પછી ટેસ્ટ આપવાની। ત્યાર પછી વાત કરીએ તો હવે અહીંયા તમે જોશો તો ડિક્લેરેશન આપવાનું છે, એટલે કે આ ડિક્લેરેશનમાં તમારે અહીંયા જે કહેવાય ને ક્લિક કરવાનું છે। આ ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આઈ એમ રેડી ટુ બિગન આવું લખેલું આવશે, એટલે કે અહીંયા તમારે પહેલાં તો આ ક્લિક કરી અને ટેસ્ટની શરૂઆત કરવાની છે। હવે જો અહીંયા તમારો આ પહેલો પ્રશ્ન ખુલ્યો, સૌથી પહેલાં આપણે જોવાનું છે કે અહીંયા સાઈડમાં તમને ઉપરની સાઈડ દેખાય છે કે સમય શરૂ થઈ ગયો છે, એટલે કે 9 સેકન્ડ, 10 સેકન્ડ, 11 સેકન્ડ, 12 સેકન્ડ, એટલે કે તમારી ટેસ્ટ શરૂ થઈ એને કેટલો ટાઈમ થયો અહીંયા દેખાડશે। એક પ્રશ્નના કેટલા માર્ક્સ છે એ દેખાડશે। આ લાલમાં જો નેગેટિવ માર્ક્સ હોય તો દેખાડશે, પણ આપણે નેગેટિવ માર્ક્સ રાખેલા નથી। અને ઉપરની બાજુ તમને હવે ટેસ્ટમાં કેટલો સમય બાકી છે એ પણ દેખાડશે, એટલે ઉપર તમે જોશો તો 29 પછી 29, 28, 27, 26 એટલે કે 29 મિનિટ અને 25, 24, 23 સેકન્ડ હજી બાકી છે, જ્યારે 38, 39, 40 સેકન્ડ હજી થઈ ગઈ છે, એટલે કે ટેસ્ટની શરૂઆતથી સમય કેટલો થયો અને હવે કેટલો સમય બાકી છે આ બંને તમે અહીં ઉપર જોઈ શકશો, જેથી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે પરીક્ષામાં હજી મારા આગળ ટેસ્ટમાં કેટલો સમય બાકી છે। ઉપરાંત વાત કરીએ તો નીચે તમે જોઈ શકો છો કે માર્ક ફોર રિવ્યૂ એન્ડ નેક્સ્ટ, એટલે કે વિદ્યાર્થી મિત્રો જો તમે અહીંયા પ્રશ્ન વાંચો તો દિવ્યાર્થ પાસે 82 રૂપિયા છે, હવે તે પાર્થને બોલપેન લેવા 10 રૂપિયા આપે છે, તો હવે દિવ્યાર્થ પાસે કેટલા રૂપિયા હશે વધશે? તો વિદ્યાર્થી મિત્રો 82માંથી એ 10 રૂપિયા આપી દે તો એની પાસે 72 રૂપિયા વધે। હવે આ આપણો સાચો જવાબ તમે અહીં ટીક કર્યો। માનો કે તમને આ વિચારવું પડે એમ છે તો તમે માર્ક ફોર રિવ્યૂ કરી દેશો એટલે ઓટોમેટિક તમારો બીજો પ્રશ્ન આવી જશે અને આ પ્રશ્ન તમને લાસ્ટમાં દેખાશે। જેમ કે અહીંયા તમને 3 લાઈન આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે કે બધા પ્રશ્નોનું આ રીતે તમને આખું પ્રિવ્યૂ દેખાશે। માનો કે હું અહીંયા પહેલા પ્રશ્નમાં જ માર્ક ફોર રિવ્યૂ કરું છું તો ડાયરેક્ટ પહેલાં તો બીજો પ્રશ્ન આવી જશે, એટલે કે આ બીજો પ્રશ્ન આવી ગયો। તો વિદ્યાર્થી મિત્રો હવે તમને પહેલો પ્રશ્ન જે હતો એ તમે અહીં જોઈ શકશો કે જ્યારે છેલ્લે તમે આવશો ત્યારે આ માર્ક ફોર રિવ્યૂ છે, એટલે આની ઉપર ક્લિક કરશો એટલે પાછો પહેલો પ્રશ્ન આવી જશે। ટૂંકમાં આ માર્ક ફોર રિવ્યૂ ઓપ્શન એ માટે છે કે જો તમને પહેલી વખત તમે જ્યારે પ્રશ્ન વાંચો છો અને ત્યારે તમારે કન્ફ્યુઝન થાવ છો અથવા તો વિચારવા માટે સમય જોઈએ છે અને છેલ્લે તમારે આ પ્રશ્નને તમારે સોલ્વ કરવો છે તો ઘડીક પૂરતું તમે આને સ્કીપ કરી અને માર્ક ફોર રિવ્યૂ કરી અને આ બટન દબાવશો એટલે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન ઓટોમેટિક આવી જશે અને પછી તમે જ્યારે છેલ્લે જોશો ત્યારે આ રીતનું તમને લખેલું આવી જશે કે તમે આ પર્પલ કલરનો જે પ્રશ્ન મૂકેલો છે તે હજી પ્રશ્નનો આન્સર દેવાનો બાકી છે। તો આ રીતની આખી આપણી એપ્લિકેશન છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ તો માનો કે હવે તમને કોઈ પણ પ્રશ્ન આવડે છે અને તમારે તરતનો જવાબ દેવો છે, તો માનો કે આ બીજામાં 580 જવાબ છે તો હું 580 ટીક કરી અને સેવ અને નેક્સ્ટ કરી એટલે કે મને હવે ત્રીજો પ્રશ્ન દેખાશે। આમાં માનો કે આ મને તરત આવડી ગયો કે 12 અને 21નો ગુણાકાર 252 થાય, મેં એ ટીક કર્યું અને અહીંયા હું સેવ અને નેક્સ્ટ આપતો જઈ।
પછી માનો કે ભાગફળમાં શેષ શૂન્ય આવે છે તો તેને શું કહેવાય? તો નિશેષ કહેવાય. જવાબ આવડી ગયો તો ટીક કરી અને સેવ અને નેક્સ્ટ કરવાનું. તમારે આ માર્ક ફોર રિવ્યૂ ખાલી એ જ સમય કરવાનું જ્યારે તમારે આ પ્રશ્ન સૌથી છેલ્લે એમાં થોડોક વધારે સમય બગડે તેની માટે સાવ છેલ્લે એ રાખવો છે પ્રશ્ન, તો જ માર્ક ફોર રિવ્યૂ કરવાનું. બાકી તમને એમ લાગે કે મને આ પ્રશ્ન આવડી ગયો એટલે કે 75 ને 5 વડે ભાગાકાર કરી તો અહીંયા 15 આવે એટલે કે 15 પંચા 75. તો આ રીતે સેવ અને નેક્સ્ટ કરવાનું. હવે સરવાળો કરવાનો છે 105, 205 અને 305. તો એનો જવાબ આવે 615. આ જવાબ આવડે છે તો તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ કરતું જવાનું. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 હોય છે એટલે કે અહીંયા તમારે સેવ અને નેક્સ્ટ કરતી જવાનું. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અહીંયા 0 છે. તો વિદ્યાર્થી મિત્રો આ સેવ અને નેક્સ્ટ તમે કરતા જશો એટલે વિદ્યાર્થી મિત્રો એ તમારો જવાબ તમને આવડતો હોય તો તમારે અહીંયા આ રીતે બધા જ પ્રશ્નમાં કરવાનું છે. પછી વાત કરીએ તો હવે માનો કે છેલ્લા પ્રશ્નમાં પહોંચી ગયા. છેલ્લા પ્રશ્નમાં તમે પહોંચી ગયા, તમે બધા જ પ્રશ્નના જવાબ આપી દીધા. હવે તમારે વિદ્યાર્થી મિત્રો જ્યારે છેલ્લો પ્રશ્ન આવે ત્યારે તમારે આ 3 લાઇન જે છે એમાં ક્લિક કરવાનું. આ 3 લાઇનમાં ક્લિક કરશો એટલે આગળના હજી એક પ્રશ્ન તમે છોડેલો છે પહેલો. વિદ્યાર્થી મિત્રો માર્ક ફોર રિવ્યૂમાં રહેલો પ્રશ્નને તમે છેલ્લે માનો કે ઉકેલીને જવાબ સાચો લઈ લીધો 72 અને એને સેવ અને નેક્સ્ટ કરતા ગયા. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આ 10 પ્રશ્નોને જવાબ આપી દીધા. હવે તમારે આ 3 જે આડી લીટી છે એમાં ક્લિક કરશો એટલે અહીંયા તમારે બધા પ્રશ્નો ઉપર લીલા કલરનું આવી ગયું. એનો મતલબ એમ છે કે તમે અહીંયા 10 પ્રશ્નોને આન્સર આપી દીધા, એટલે કે ટોટલ પૂછાયેલા પ્રશ્નના જવાબ તમે આપી દીધા છે. હવે સાચા છે ખોટા છે એ ખબર નથી, પણ અત્યારે લીલાનો મતલબ એમ છે કે તમે બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે. જો અહીંયા પર્પલમાં હજી એક લખેલું હોય તો એ માર્ક ફોર રિવ્યૂમાં બાકી છે પ્રશ્ન. આ રીતના તમને બધા દેખાશે. લાલ કલરમાં હોય તો એ પ્રશ્નમાં તમે જવાબ આપેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે અહીંયા તમને બધું પ્રિવ્યૂ દેખાશે. પછી તમારે છેલ્લે અહીંયા સબમિટ ટેસ્ટ કરવાનું છે. એટલે કે સબમિટ ટેસ્ટ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને તમારો રિપોર્ટ કાર્ડ નીકળશે. એટલે કે ગણિતનો પાયો ટેસ્ટ 1માં તમને ટોટલ કુલ 10 પ્રશ્નો પૂછાણા હતા, એમાંથી તમે 10ના જવાબ આપ્યા છે. નોટ આન્સર એટલે કે જવાબ નથી આપેલો એક પ્રશ્ન નથી. માર્ક ફોર રિવ્યૂમાં પણ એક પણ પ્રશ્ન નથી. નોટ વિઝિટમાં એટલે કે તમે એક પણ પ્રશ્ન જોયો ન હોય એવું પણ નથી. એટલે કે તમે અહીંયા 10 પ્રશ્નના જવાબ આપી દીધા એટલે કે જવાબમાં અને ક્વેશ્ચન 10 થઈ ગયા. હવે તમારે ફરી વખત અહીંયા સબમિટ આપવાનું છે. સબમિટ આપશો એટલે કે ફરી વખત તમારો હવે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ અહીંયા દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોશો તો અહીંયા તમારે જે સ્કોર છે એ 11.25નો છે. એટલે કે 12.5માંથી 11.25નો અહીંયા તમને સ્કોર આપેલો છે. તમે 10 પ્રશ્નોને એટેમ્પ કરેલા છે. તમારી 90% અહીંયા એક્યુરસી દેખાડે છે, પછી 80% અહીંયા પર્સન્ટાઇલ દેખાડે છે. એટલે કે તમે જે પ્રશ્નના જવાબ આપ્યા એમાંથી તમારે 12.5માંથી 11.25 જવાબ આવ્યો. એટલે કે અહીંયા તમારો એક પ્રશ્ન ખોટો પડેલો છે. તો આ રીતે તમે અહીંયા બધા જ પ્રશ્નોને જોઈ શકો છો કે કેટલા પ્રશ્ન સાચા પડ્યા, કેટલા પ્રશ્ન ખોટા પડ્યા. ફરી વખત તમે જે ખોટો પડેલો છે એ પણ અહીં તમને સોલ્યુશન મળશે. તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. પછી અહીં તમને રેન્ક પણ દર્શાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો કે તમારું એટલે યુ એટલે તમે જે ટેસ્ટ આપેલી છે એમાં સ્કોર છે 11.25. હવે માનો કે આ રીતના તમને 12.5 કુલ માર્કમાંથી 11.25 મળેલા છે. 90%ની એક્યુરસી છે. કરેક્ટ એટલે કે 10માંથી 9 પ્રશ્ન સાચા છે, એક મેં અહીંયા ખોટો પાડેલો છે, જેથી કરી તમને ખ્યાલ આવશે. જેમ ખોટા પ્રશ્નો હશે તો અહીંયા તમને રોંગમાં લખેલું હશે, સાચા હશે એ તમને અહીંયા લખેલું હશે. પછી જોઈએ તો ટાઈમ એટલે કે તમે ટોટલ સમય લીધો છે 7 અને 9 સેકન્ડનો, એટલે 7 મિનિટ અને 9 સેકન્ડનો તમારો ટોટલ સમય હતો. પછી વિદ્યાર્થી મિત્રો તમારી સાથે જે બેચમાં ઓનલાઈન બેચમાં જે વિદ્યાર્થીઓ છે એમાંથી ટોપરમાં કેટલા માર્ક્સ છે, એને કેટલા માર્ક્સ આવેલા છે એ પણ, એટલે કે ઓલ ઓવર જે બધાને કેટલા માર્ક્સ છે એ રીતના અહીંયા પણ રિઝલ્ટ દેખાડે છે. જેથી વિદ્યાર્થી મિત્રો તમને પણ ખ્યાલ આવશે કે તમારી બેચમાં જેમ તમે ક્લાસરૂમમાં ટેસ્ટ આપે સાહેબ અને તમને ખબર પડે કે પહેલા નંબરે કોણ આવ્યું, બીજા નંબરે કોણ આવ્યું, ત્રીજા નંબરે કોણ આવ્યું, તો અહીંયા તમને પણ ખબર પડશે કે ઓનલાઈન તમારી સાથે જે પણ વિદ્યાર્થીઓ બેચમાં જોડાયેલા છે એમાંથી ટોપર કોણ છે, કોને કેટલા માર્ક્સ છે, તો આ બધી જ વિગત તમે અહીંયા જોઈ શકશો. પછી એવરેજ પણ આપેલા છે, એટલે કે એવરેજ બધાને 12.5 એટલે કુલ માર્ક્સમાંથી એવરેજ બધાને અહીંયા 7 માર્ક મળેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને આ તો એક મેં ખાલી ઉદાહરણ તરીકે અહીં તમને પહેલી ટેસ્ટમાં બેઝિકમાં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે એવરેજમાં કરેક્ટ બધાને 6 આન્સર થયા છે 10માંથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો, જેથી કરી અને તમારી સાથે જે વિદ્યાર્થીઓ છે તેની સાથે પણ તમારી કોમ્પિટિશન રહે અને તેથી તમને પણ ખ્યાલ આવે કે બધા વિદ્યાર્થીઓને કમ્પેરમાં મારે કેટલા માર્ક્સ છે, ટોપરને કેટલા માર્ક છે, એવરેજ કેટલા માર્ક છે અને મારે કેટલા માર્ક છે, આ બધું જ તમને દેખાડશે. પછી અહીંયા તમને આપેલું છે કે આ નંબર ઓફ ક્વેશ્ચન, એટલે કે અહીંયા 9
જે કરેક્ટ થયેલા છે અને એક તમારો જે ખોટો પડેલો છે એ રીતે અહીં તમને દેખાડેલું છે. એટલે લાલ જે છે એમાં તમારું કરેક્ટ નથી, એટલે ઇનકરેક્ટ છે, અને લીલામાં કરેક્ટ છે. પછી પાર્શિયલી કરેક્ટ અને સ્કીપ, એટલે એ કંઈ પ્રશ્ન નથી આપણો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારો આ ટોટલી અહીંયા ચાર્ટ દેખાડશે. તો આ ટેસ્ટ આ એકદમ અત્યારે એપ્લિકેશનમાં ફ્રી છે. ડેમો લેક્ચર્સ પણ એપ્લિકેશનમાં એકદમ ફ્રી છે. તમે પહેલાં જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ ટેસ્ટ આપો. ટેસ્ટમાં તમે ઘરે બેઠા તમે તરત જ રિઝલ્ટ જોઈ શકો છો. એટલે કે એપ્લિકેશન ઉપરથી તમને આ ટેસ્ટ એકદમ ફ્રી છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પહેલાં તમે આ વિડીયો લેક્ચર્સ જોઈ શકો છો, પછી તમે આ ટેસ્ટ પણ આપી શકો છો. એ બધું એકદમ ફ્રી છે. વિદ્યાર્થી મિત્રો હવે તમે જો આ કોર્સ ખરીદવા માગતા હોય તો અત્યારે તમારા માટે 20% ડિસ્કાઉન્ટ આપેલું છે. એટલે કે જન્માષ્ટમી નિમિત્તે અત્યારે 30 ઓગસ્ટ પહેલાં બધા વિદ્યાર્થીઓ માટે અહીંયા 20% ડિસ્કાઉન્ટ આપેલું છે. એટલે કે તમારે અત્યારે આ જે કોર્સ પ્રાઇસ છે એ 30 ઓગસ્ટ સુધી આ 20% ડિસ્કાઉન્ટ છે. 30 તારીખ પછી જે વિદ્યાર્થીઓ પરચેસ કરે છે તેને પૂરેપૂરી ફી જમા કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે આ કોર્સને ખરીદો છો તો ગેટ ધીસ કોર્સ કરશો એટલે અહીંયા તમને આ રીતના દેખાશે. અહીંયા તમારે બાય નાઉ ઉપર ક્લિક કરવાનું છે. બાય નાઉ ઉપર તમે જેવું ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો એટલે કે તમને અહીંયા જે રેઝર પે હોય છે એનું પેમેન્ટ ઓપ્શન દેખાડશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ગૂગલ પે તો અત્યારે બધા વાપરતા હોય. ગૂગલ પેમાં તમે આ QR કોડને સ્કેન કરી અને તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો. ઉપરાંત જો QR કોડમાં તમારે સ્કેન ન કરવું હોય તો UPI એટલે કે ગૂગલ પે, ફોનપે, પછી પેટીએમ જે પણ તમે યુઝ કરતા હોય અહીંયા તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને નંબર નાખવાનું કહેશે. અહીંયા તમારે ગૂગલ પેનો કે ફોનપેનો કે પછી પેટીએમનો કોઈ પણ નંબર તમે એન્ટર કરશો. માનો કે અત્યારે હું મારો આ નંબર એન્ટર કરું તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે તમે જે પણ ગૂગલ પેમાં, ફોનપેમાં કે પછી કોઈ પણ UPI વાળી તમે જે પેમેન્ટ ઓપ્શન વાપરતા હોય એનો અહીં નંબર તમે ક્લિક કરી અને નાખશો. વિદ્યાર્થી મિત્રો અહીં તમે પે નાવ કરશો એટલે આગળ તમને આ પ્રોસેસ જેમ આપણે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય એ જ રીતે અહીંયા તમારે કરવાનું છે. એટલે કે આ નંબર નાખશો જેમાં તમે ગૂગલ પે વાપરો છો, ફોનપે વાપરો છો, એમાં તમને આ વેરીફાઈ થાય અને તમે અહીંથી ડાયરેક્ટ 821 રૂપિયા અત્યારે પહેલાં કપાશે. કારણ કે 21 રૂપિયા જે છે એ ઇન્ટરનેટ ચાર્જ હોય છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને સ્ક્રીન ઉપર 821 દેખાય છે એટલે 21 રૂપિયા અહીંયા વધારે તમને દેખાતા હશે. જે એપ્લિકેશનનો ઇન્ટરનેટ ચાર્જ આપેલો છે જેથી કરી અને તમારે 800 રૂપિયા પ્રાઇઝ હોય છે પણ 21 રૂપિયા ઇન્ટરનેટ ચાર્જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો છો. ગૂગલ પે, ફોનપે, પેટીએમ, UPI કોઈ પણ રીતે અહીંયા તમે પેમેન્ટ કરી શકો છો. આવતીકાલ એટલે કે 20 ઓગસ્ટથી આપણી આ લાઈવ બેચ શરૂ થાય છે. અત્યારે જે પણ વિદ્યાર્થીઓએ ઓલરેડી આ લાઈવમાં જોડાવાના છે અને કોર્સને પરચેસ કરી લીધો છે જો તેને પણ હજી કંઈ કન્ફ્યુઝન હોય તો મને પર્સનલી ફોન કરશે. અને વિદ્યાર્થી મિત્રો તમે આ ઓનલાઈન પેમેન્ટ કરી અને આનો સ્ક્રીનશોટ મને વોટ્સએપમાં તમારે મોકલવાનો રહેશે. કારણ કે આગળ આપણે આ જે લાઈવ કોર્સમાં જે જોડાય છે તેનું પણ અલગથી એક વોટ્સએપ ગ્રુપ છે જેમાં હું તમને એડ કરી દઉં અને આગળના બધા જ બેનિફિટ તમને જે ઓનલાઈન બેચના મળવાપાત્ર છે તે આગળ તમને બધા જ બેનિફિટ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન બાબતે તમને હજી પણ કંઈ કન્ફ્યુઝન હોય તો મને પર્સનલી પણ તમે ફોન કરી શકો છો. એપ્લિકેશનમાં 30 ઓગસ્ટ સુધી તમને આ ડિસ્કાઉન્ટ 20% આપેલું છે. 30 ઓગસ્ટ પછી પરીક્ષા સુધીમાં એક પણ ડિસ્કાઉન્ટ નહીં આવે. પછી તમારે આ કોર્સની પૂરેપૂરી ફી તમારે જમા કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે 20 તારીખે અને મંગળવારે આ બેચ શરૂ થાય છે જેમાં તમે અત્યારથી જ જોડાઈ જાઓ અને આ લાઈવ બધા જ લેક્ચર્સ તમને આગળ રેકોર્ડેડ ફોર્મમાં પણ આ એપ્લિકેશનમાં મળવાના છે. એટલે કે આજથી લઈને પરીક્ષા સુધીના બધા જ મહિનાના બધા જ દિવસના તમને લાઈવ લેક્ચર્સ તમે ગમે ત્યારે પછી જોઈ શકો તે રીતે અહીંયા સ્ટોર થઈ જશે. એટલે કે તમે ગમે એ લાઈવ લેક્ચર્સને પછી પણ જોઈ શકશો. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની તૈયારી કરવા માટે તમારે માત્ર 5 મહિનાની જ ફી ભરવાની છે. એટલે કે 5 મહિના પછી તમારી એક્ઝામ છે જાન્યુઆરીમાં. તો જાન્યુઆરી સુધીનો આપણો કોર્સ છે. તો આ કોર્સમાં તમારે માત્ર 5 મહિના જ જોડાવાનું છે. આ 5 મહિનામાં તમને અલગ અલગ 3 પરીક્ષા દેવા મળશે. જવાહર નવોદય વિદ્યાલયની, સાયન્સ સ્કૂલ બાલાછડીની અને CETની. એટલે કે આ 3 અલગ અલગ એક્ઝામ દેવા મળશે. ખાલી 5 મહિના તૈયારી છે. 5 મહિનાની જ ફી ભરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ આખું વર્ષ તૈયારી કરે છે, 3જા ધોરણ, 4થા ધોરણ, 5મા ધોરણ, 3 કે 2 વર્ષથી તૈયારી કરે છે એ કમ્પેરમાં તમને ખાલી 5 જ મહિનાનો આ કોર્સ છે. 5 મહિનામાં તમને 3 વર્ષનો અહીંયા અભ્યાસક્રમ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો તો તમારા માટે આ પણ એક સુવર્ણ તક છે. મિત્રો આ લાઈવ કોર્સમાં જો જોડાઓ છો તો તમે આ સ્ક્રીનશોટ મને વોટ્સઅપ કરજો જેથી કરી આ ગ્રુપમાં પણ હું તમને એડ કરી દઈશ. હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.